જલસો, એનાથી સૌરાષ્ટ્રમાં એક અમારે ઈથી દેશી શબ્દ છે જામો પડી ગયો, જલસો પડી ગયો. એમાં અમારા સૌરાષ્ટ્રમાં ઈથી એક દેશી શબ્દ છે જામો પડી ગયો. અમારે સેવાદાસ બાપુ ભજન ગાતા ને પરબના મહંતજી, એટલે એક જણે ભજન પૂરું થયું પછી કીધું બાપુ જામો પડી ગયો. તો જામો પીડ્યો પણ ફેર પીડ્યો કે નહીં? કે નીકળ્યા જામા જ પાડવાસ, એમાં ફેર પડવો જોઈએ સાહેબ. કાઠિયાવાડી હિન્દી છે ને ધનુર ઉપડી જાય એવી હિન્દી છે અને ગજબ અઘરી લાગે સાહેબ. ખાનજીપુટા બારોટ ગયા ને જ્યારે દિલ્હી, તે રિક્ષા બાંધી. એમાં દિલ્હીમાં તો હિન્દીમાં જ બોલવાનું હોય ને, તો હિન્દીમાં કંઈક વધારે પૈસા માગે એટલે કાનજીભાઈ બારોટ કહે કે હમ તમારી રિક્ષા બાંધતે હૈ તે તમને ગરીબડી ના થાતે હૈ અને હવે खुटलाई करते हैं. ये नबला प्रजा नबली होगी तुमको नहीं जरेगा न होहरवा निकलेगा. હવે આમાં ઓલો ક્યાંથી સમજે? કાઠિયાવાડની ખૂબી છે સાહેબ કે હામો નો સમજી હગે ને એવું ગોથું કરી નાખે. નો આની સમજાય, નો ઓની સમજાય, ગોથું કરે. હા. અને હું મારા અનુભવની વાત કરું, આ તો બહુ આ ઘરનો ડાયરો છે, જેવું ધાબુ છે એટલે પેટ છૂટી વાત કરવામાં કાંઈ વાંધો નથી. પણ પ્રાણભાઈ વ્યાસ, હું દિવાળીબેન વર્ષો પહેલા પહેલી વાર મુંબઈ આવ્યા અને પાર્લામાંથી અમારે બોરીવલી જવું હતું. અહીં તારા નિવાસમાં પાર્લા ઉતરેલા મધુકર દેસાઈની ત્યાં. ટેક્સી જતી, રિક્ષાનો જન્મ તેથી નહોતો થયો. એટલે અમારે ટેક્સીમાં બેહીને જવું હતું તો એક ભાઈ અમને ચડાવ્યા બહુ. એ કે તમે જાણીએ છીએ એવો દેખાવ કરજો, નકર ખોટા ઘુમરા મારી મીટર ચડાવશીએ. હવે એ તો બિચારો બહુ પ્રમાણિક હતો. જો અમે મૂંગા મરીએ તો અમને બોરીવલી પુગાડી જ દઈએ, પણ ટેક્સી ઉપડી એની પેલા હું વળી હિન્દીમાં બોલ્યો. મેં કીધું વહાં સે વલાક લે લેના. ટેક્સી ડ્રાઈવર દાંત કાઢીને ગોટો વળી ગયો. તા પ્રાણભાઈ કીધું આ વાતના સાક્ષી હું દિવાળીબેન તો છે, પણ પ્રાણભાઈ શાંત શરીર થઈ ગયું. પણ પ્રાણભાઈ બોલ્યા વહાં લીલા બોર્ડ આएगा. તા દિવાળીબેન વળી હલવે કરીને બોલ્યા વહાં ઊભી રખના ભાઈ, આગળ મત લઈ જાના. ટેક્સી ડ્રાઈવર એટલું બધો દાંત મીઠો કાઢો કે હું એને હિન્દીમાં ખીજાણો. મેં તું ઇतना બધા દાંત ક્યું કાઢતે હો? हमको मूर्ख समझते हो? मन के તમે ગુજરાતીમાં બોલો, માણા વદરનો છું મને કે. વાહ વાહ, જય હો. પણ મેં કીધું આ શું વાત છે? મને કે આ ઈ વાત છે, આ હિન્દીના દીકરા થયાસથી તમને ત્રણેયને ઓળખું છું. તઈ મેં કીધું વેલો બોલ આ જબા પલરી ગયા તે એટલી હિન્દી નીકળી. આમાં નો સમજાય સાહેબ. પણ આ વાત તો બધી સાંઈરામ દવે ને રીતે બહુ સરસ હાસ્યમાં પીરસે છે. પણ મારે લોક સંસ્કૃતિની થોડીક વાતો કરવી છે સાહેબ. સંસ્કારને આવતા પેઢીયું લાગે અને સંસ્કારને જાતા પેઢીયું લાગે સાહેબ. સંસ્કાર કોઈ એવી ચીજ નથી મિત્રો કે રાતોરાત આવીને રાતોરાત વહી જાય. સંપત્તિ બને, લોટરીની ટિકિટ મને તમે લાગી જાય તો રાતોરાત કરોડપતિ થઈ જાય. અને કદાચ શેર બજારમાં ડૂબી જાય તો પ્રમદી રોડપતિ પણ થઈ જાય. સંસ્કારમાં એવું નથી બાપ, એને તો આવતા પેઢીયું લાગે અને જાતા પેઢીયું લાગે. એટલે હું આપણે કહું છું, મોરારી બાપુની વાતને દોહરાવું છું. બાપુ એમ કહે છે કે તમે વિશ્વનો નકશો જુઓ તો એનું હૃદય ભારત છે, અને ભારતનો નકશો જુઓ તો હૃદય ગુજરાત છે. ગુજરાતનો નકશો જુઓ તો એનું હૃદય સૌરાષ્ટ્ર છે. સૌરાષ્ટ્રનો નકશો જુઓ તો એનું હૃદય ગરવો ગિરનાર છે. એ સંસ્કારની વાતો પડી છે, એની મારે બે ત્રણ વાતો આપને કરવી છે બાપ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો ને ગીતા નીકળે છે. જુદી તાસીર છે આ ભારતની ધરતીની,
મહાભારત વાવો અને ગીતા નીકળે અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે અને જનક જેવા આવીને હળ હાંકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. આ દાસ આ દાદની કવિતા છે. આ દેશની સંસ્કૃતિ જુદી છે મિત્રો, કઈ જુદી છે બાપ. આ આંસુનો દેશ છે, આ રુજુ દેશ છે, આ કરુણાનો દેશ છે. પૂજ્ય બાપુ બોલે છે ને કે સત્ય પ્રેમ અને કરુણા સત્ય છે નહીં, ગમે ત્યાંથી મળે ત્યાંથી લઈ લ્યો. બાપુ કે પ્રેમ તમે દરેક વ્યક્તિને કરો, કરુણા તો જીવવી પડે છે. કરુણા તો જીવવું પડે. આ કરુણાનો દેશ છે. આ દેશ સંપત્તિને પૂજનારો દેશ નથી મિત્રો. આ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવા બુદ્ધ ભરતરી અને ગોપીચંદનો આ દેશ છે. આ દેશ ભૌતિક સુખનો દેશ નથી. ડોંગરેજ બાપા એમ કહેતા કે સંપત્તિથી માત્ર તમને સગવડતા મળે, શાંતિ નો મળે, નો મળે અને નો મળે. સંપત્તિથી સગવડતા મળે તો પછી કરવું શું? તો કે ઈ સંપત્તિથી તમે કોઈના આંસુ લૂઈ નાખો, ઈ સંપત્તિથી કોઈનું ઉદર ભરી દો, ઈ સંપત્તિ ગરીબ વિદ્યાર્થીની કોઈ ફી ભરી દો તો તમને શાંતિ મળે. બાકી સંપત્તિ શાંતિ ન આપે તમને. ઈ સદુપયોગ જો સંપત્તિનો થાય તો સંપત્તિથી કાંઈ મળે નહીં, સંસ્કાર નો મળે. અરે સંપત્તિથી સાહેબ બુદ્ધિ નો મળે. બુદ્ધિ જો સંપત્તિથી મળે તો આ કરોડપતિના જે ઉભા વાહડા રખડે રખડે આવવા દે આપણા ભાગમાં ઈ ક્યાંય હે. હા, મેં એક જણાને મારે પૂછ્યું જુનાગઢમાં, મેં કીધું તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. મેં કીધું અફસોસ છે નો કરે? મને કે અમે આવ્યા એનો, અમે એને ઘીરે આવ્યા એનો મારા બાપુજી અફસોસ કરે છે. 3 દી પછી એના બાપુજી મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3 ટબ્બા જેવા. મેં કીધું મોટો શું કરે? તો કે ખેતી કરે. ઈથી નાનો તો કે બિન ખેતી કરે. ઈથી નાનો તો કે જે હામે મળે એનું કરે. શું આની પાસેથી તમે અપેક્ષા રાખો સાહેબ? આખો ઘાણો દાજી ગયો હોય ત્યાં. એક છોકરો બજારમાં પાણા ઉડાડે, કોકને પથ્થર લાગે એ પેલા માણસે જઈને કીધું એના બાપુજીને તમે દીકરાને ડેલીમાં બોલાવી લો, છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. એનો બાપુજી બોલ્યો જ નહીં. પછી બીજી વાર કીધું તમને કહું છું ભલા માણસ, સાંભળો છો કે નહીં? કોકના માથા ફાડી નાખશે. તઈ એટલું કીધું તમને પાણો લાગ્યો? તો ના ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય. બારા નીકળો, બારા નીકળો, બારા નીકળો. મારો તો આંટી દે ઈ અમારા કહેવાય. ક્યાં ફરિયાદ કરવી કહો તમે? 50 આંબાનો બગીચો, એનો એક ચોકીદાર ઝાડવે ચડી ગયો, ટગલી ડાળ ઉપર બેઠો બેઠો ઈ આમ કેરીયું ખાતો તો ચોકીદાર કીધું હેઠો ઉતર, હું હમણાં ઘીરે જઈને તારા બાપુજીને વાત કરી. તો કે એ ઘીરે ધક્કો ખાવામાં બાજુના આંબા ઉપર જુઓ. ત્યાં એના બાપુજી ચીડ્યા હતા. આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં તમે શું કરો સાહેબ? બાકી કામ જાજા કાગોલિયા અને કામ જાજા કપૂત, હકડી સી મયણ ભલી અને હકડો ભલો સપૂત. એક દીકરો દેજે કે 9 ખંડમાં નામ રાખે, કાંઈ એક દીકરી દેજે કે 3 પખાને ઉદલા કરે એવી એક દીકરી દેજે. કેવી દીકરી એની મારે આપને થોડીક વાત કરવી છે. લોક સંસ્કૃતિની હિસાબે એક કવિને કોઈ પ્રશ્ન કરેલો આ ભાઈદાસ હોલમાં કે સીતા અને દ્રૌપદીમાં ફેર શું? તો કે સીતા રામાયણનું પાત્ર, દ્રૌપદી મહાભારતનું પાત્ર. તો કીધું મને ખબર છે. પ્રશ્ન પૂછનાર કે તો તમે શું પૂછ્યું મને? તો કે સીતા અને દ્રૌપદી એના સ્વભાવનો તફાવત હું માગું છું. એમ? તો કે હા સાંભળી લ્યો. સીતાજીનું બીજું નામ શ્વેતા છે, દ્રૌપદીનું બીજું નામ કૃષ્ણા છે. સીતાજી મહેનત કરતા માણસને પુરુષાર્થમાં મળેલી છે, દ્રૌપદી ઈર્ષાની આગમાંથી પ્રગટાવવામાં આવી છે. સીતાજી સહન કરે છે, દ્રૌપદી યુદ્ધ છે. સીતાજી શાંતિ આપે છે, દ્રૌપદી વાચાળ છે. ટૂંકામાં જો મારે તમને કહેવું હોય તો સીતાજીને પરણવા માટે ધનુષને ભાંગવા પડ્યા હતા, દ્રૌપદીને પરણવા માટે ધનુષ ચડાવવા પડ્યા હતા.
સીતાજી એક પણ જગ્યાએ રામાયણમાં બોલ્યા હોત તો આ દુનિયામાં રામાયણ નહોતી, મહાભારતમાં એક પણ જગ્યાએ દ્રૌપદી મૂંગાન્યા હોત તો આ દુનિયામાં મહાભારત નહોતું. આ શક્તિ છે, નારી છે, નારી નારાયણી છે, બેયના રૂપ અલગ છે. સાહેબ મારે તમને કેવું છે, વેસીભાઈએ દમયંતી બેને, બિહારીભાઈ ને સંગીતાબેન ને બધાએ જે ગાયું, દરેક ને આગવી તો તમે જુઓ સાહેબ, વર્ષોથી આ ગીતો સાંભળે. અમારે કાનજીભૂટા બારોટ ગામડામાં ગયા ને, ચોરે મેં ભેરા થયા એટલે કાનજીભાઈ પૂછ્યું કઈ વાર્તા કરું, તો કે રાનવગઢની કરું, તો કે આખું ગામ કે સાંભળી છે. તો હરિચંદ્ર તારામતીની કરું, તો કે એ સાંભળી છે. શેઠ સગાલસાની કરું, તો કે એ સાંભળી છે. એમ કૃષ્ણ સુદામાની કરું, તો કે એ સાંભળી છે. વીર રામવાલાની વાર્તા કરું, તો કે એ સાંભળી છે. કાનજીભાઈ કે આ મોઢે નથી સાંભળી ને, એમ તમે બીજે મોઢે સાંભળી છે, પણ આ મોઢે નથી સાંભળી ને. પણ કહેવાનો મારો અર્થ દરેક ની આગવી, તમે જુઓ દરેક કલાકારો બોલે છે એની આગવી છે, દરેકમાં તમને આનંદ આવે. એટલે મારે આપને એક પ્રસંગ ટૂંકમાં મારે કહેવો છે કે શક્તિ શક્તિ છે નારી નારાયણી.